નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ધાણી ખજૂરના વિતરણ થકી જરૂરિયાતમંદ લોકોને આનંદિત કરવાનું માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા સ્થિત માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના જરૂરિયાતમંદ લોકો અને બાળકો સાથે હોળી ધૂળેટીની ઉજવણી કરી રહ્યું છે। આ અંગે વિસ્તૃત માહિતી આપતા સંસ્થાના સંસ્થાપક પ્રમુખ મમતા શાહે જણાવ્યું હતું કે ગત વર્ષોની માફક આ વર્ષે પણ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓ તેમજ શહેરના સ્લમ વિસ્તારોમાં ધાણી પોપકોર્નના પેકેટ પ્રિશા ગોયલના સૌજન્યથી જ્યારે ખજૂરના પેકેટ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યા। વડોદરા શહેરના વિવિધ સ્લમ વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારની મહિલાઓ અને બાળકોના ધાણી ખજૂરના 500 પેકેટનું તેમજ વડોદરાની જિલ્લા પ્રાથમિક શાળાઓ પૈકી ખેડા કરમસિયા ગામમાં 270, સેડાલ ખાતે 160 તેમજ ગજાદરા ગામે 140 જેટલા વિદ્યાર્થીઓ અને બાળકોમાં ધાણી ખજૂરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત હોળી ધૂળેટી નિમિત્તે કર્મયોગી શાળા દ્વારા આયોજિત કાર્યક્રમ નિહાળ્યા બાદ ધાણી ખજૂરના પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકોએ ગુલાલથી ધૂળેટી પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરી હતી। તેઓએ વધુ ઉમેરતા જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી આ શાળામાં મારા પ્રત્યે હાજરીમાં જ હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં હર્ષોલ્લાસ વેચવાથી અનેરો આનંદ મળે છે। હોળી નિમિત્તે આજે ખોડિયાનગર વિસ્તારમાં બાળકોને ખજૂર અને ધાણીનું વિતરણ કરવામાં આવ્યું। દર વર્ષે બધા તહેવારમાં આ બાળકો સાથે અમે ઉજવણી કરીએ છીએ અને આજે પણ લગભગ 150 છોકરાઓને આપણે ધાણી ખજૂરનું વિતરણ કર્યું તથા મહિલાઓને પણ 100 મહિલાઓને ધાણીના પેકેટ અને ખજૂરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। દરેક વર્ષે આ લોકો સાથે તહેવાર કરાવવાનો એક અનેરો ઉમંગ હોય છે। અમને નીવડે તંદુરસ્ત નીવડે, આ બધા વડીલોના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે। તાલાલાના ધાવાગીર ગામે હોળી નિમિત્તે રાધિકા ગૌશાળામાં સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શિવશક્તિ ગ્રુપ દ્વારા ગાયોને સૂકો મેવો 100 કિલો કાજુ બદામ કિસમિસ ખવડાવવામાં આવી। તાલાલા તાલુકાના ધાવાગીર પર રાધિકા ગૌશાળા પર સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવશક્તિ ગ્રુપ દ્વારા ગૌશાળાની 130 જેટલી ગાયોને 100 કિલો સૂકો મેવો આપવામાં આવ્યો। સદભાવના ટ્રસ્ટ તથા શિવશક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે તહેવારો પર આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે। ધાવા ગામના પૂર્વ ઉપસરપંચ ગૌતમભાઈ ચોવટિયા તથા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ વાગડિયા દ્વારા આવા સેવાના કાર્ય માટે હંમેશા હાજર રહેતા ગ્રુપના સભ્યો તથા ગામનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ અમારું ગામ ધાવાગીર, તાલુકો તાલાળા, જિલ્લો ગીર સોમનાથ, અમારા બંને ગ્રુપ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવશક્તિ ગ્રુપ, આ બંને ગ્રુપો અને ગામ સમસ્તને એવો વિચાર આવ્યો કે ઉતાસણીના શુભ દિવસે ગાયો માટે સૂકો મેવાનું આયોજન કરી અને ગાયોને સૂકો મેવો પીરસીએ। તો આજરોજ અમે મિનિમમ 100 કિલો સૂકો મેવો ગાયોને પીરસ્યો છે અને ગાયો આનંદિત થઈ અને આ સૂકો મેવો આરોગે છે। જય ગૌ માતા।
વિશ્વ જળ દિવસ નિમિત્તે સૌને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા દરેક ગામને શુભકામના પાઠવી હતી. તાલાલા તાલુકાના દરેક ગામને તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા પાણી બચાવો કરી કહેવામાં આવ્યું. તેમજ આપણે સંકલ્પ લઈએ કે આવનારી પેઢી માટે પાણી બચાવીએ, પાણીની કિંમત સમજીએ અને પાણીને પ્રસાદ સમજી ઉપયોગ કરીએ. પાણીનું ટીપે ટીપું બચાવી વરસાદના પાણીનો સંગ્રહ કરીએ. ખેતીમાં પણ ટપક અને ફુવારા પદ્ધતિ અપનાવીએ. આવનારી પેઢી માટે અને 2047ના વિકસિત ભારત માટે પાણીનો સંગ્રહ શક્તિ વધારવા સંકલ્પ કરીએ. વિશ્વ જળ દિવસ ઉજવણી કરવામાં આવી હતી. આજના વિશ્વ જળ દિવસ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને જ્યારે વિશ્વનો આજે જળ દિવસનો દિવસ હોય ત્યારે મારે બધાને વિનંતી પણ છે કે આવનારા સમયની અંદર આપણે કોઈ સાથે મળીને બધા પાણીની કિંમત સમજીએ, પાણીને બચાવીએ, પાણીને જમીનની અંદર ઉતારીએ અને પાણીની કિંમત સમજીને પાણીને પ્રસાદ ગણીને આપણે વાપરીએ. મેં ઘણી વખત જાહેર સભાઓમાં પણ કહેતો આવ્યો છું, મારી જાહેર કોઈ પણ ફંક્શન હોય તો એ સ્પીચમાં પણ કહેતો આવ્યો છું. ત્યારે પાણીની ગંભીરતા આવનારા સમય માટે જોઈએ. હમણાં તમે ઘણા સમયથી ન્યૂઝપેપર અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ જોતા હશો કે ઘણા મોટા સિટીની અંદર આજે એટલી મોટી પાણીની સમસ્યાઓ ઊભી થઈ છે. મને કે દાખલા તરીકે કર્ણાટકાનું બેંગ્લોર સિટીની અંદર આજે 1 લીટર પાણી માટે લોકો વલખા મારે છે. અને ગઈકાલના જ એક જય હિન્દ ન્યૂઝની અંદર તમે જોશો તો આપણી મોટી નદીઓ જે ગંગા, બ્રહ્મપુત્રા, આ બધી જે નદી, કાવેરી, આ મોટી નદીઓ જે હિમાલયમાંથી પસાર થાય છે, એ નદીઓના સ્તર પણ હવે ધીરે ધીરે સુકાવાની તૈયારી થવા માંડી છે. એનું સ્તર પણ નીચે જઈ રહ્યું છે. આપણા સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ચોમાસું પૂર્ણ થાય અને ચોમાસાનો પૂર્ણ થયા પછી અમુક સમય જાય પછી આપણી નદીઓ પણ કોરી હોય છે, એમાં પાણી રહેતું નથી અને દરિયામાં પાણી જતું રહેતું હોય છે. ત્યારે અને તળ દિવસે દિવસે જ્યારે પાણીના ઊંડા જતા હોય ત્યારે મારે બધા લોકોને 2 હાથ જોડીને વિનંતી છે કે આવનારા સમયમાં ને આવનારી પેઢી માટે આપણે પાણીનો બચાવ કરીએ, પાણીને પ્રસાદ ગણીને વાપરીએ. અને મારી વિનંતી છે કે ચોમાસાનું 1 ટીપું પાણીનો સંગ્રહ કરીએ. તમારા ઘરનું પાણી હોય તો ઘરનો પણ એક ભૂગર્ભનો ટાંકો બનાવો, એમાં પીવા માટેનું પાણી મળી રહેશે. અને એનું વધારાનું જે પાણી હોય રીહાર્વેસ્ટિંગ કરીને આપણે જમીનની અંદર પરત પાછું ઉતારીએ કે જેનાથી એ પાણી પરત આપણે પાછું પ્રસાદના રૂપમાં મળી શકે. ખેતીવાડીની અંદર પણ બને ત્યાં સુધી નાળિયેરીથી માંડીને બીજા પાકોની અંદર પણ ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિનો આગ્રહ કરીને આપણે એમાં પણ પાણીનો બચાવ કરીએ તો જ આવનારા સમયની અંદર આપણી પાસે પાણીનો સ્ટોક થોડો ઘણો રહેશે. તો એનાથી આપણે ખેતીવાડી કરી શકશું, આપણું જીવન નિર્વાહ પણ કરી શકશું. તો મારે આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે મારે એટલી જ વિનંતી છે એક ધારાસભ્ય તરીકે કે ચાલો બધા સાથે મળીને પાણીને બચાવવાનું કામ કરીએ, પાણીને સંગ્રહ કરવાનું કામ કરીએ અને પાણીનું 1 ટીપુની કિંમત સમજીને વાપરીએ. એટલે આ બધાને મારી આ 2 હાથ જોડીને વિનંતી છે. પાનોલીની RCPL કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલા RCPL કંપનીમાં આજરોજ સમી સાંજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અંકલેશ્વરની પાનોલી GIDCમાં આજરોજ ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું. પાનોલી GIDCમાં આવેલા રિસાયકલિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. 5 થી 7 કિલોમીટર દૂર ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીનો એક આખો ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો. બનાવની જાણ થતાની સાથે કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. કંપનીના સત્તાધીશો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સૌપ્રથમ પાનોલી DPMC, ત્યારબાદ અંકલેશ્વર ફાયરના લશ્કરોએ પણ સ્થળ પર દોડી જઈ જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આજે ભરૂચ જિલ્લાના પાનોલી GIDCમાં આવેલ કેમિકલ કંપની RSPLમાં આગની ઘટના બનેલી છે. આગને ઠારવા માટે 10 થી 12 જેટલા ફાયર અને ફોમ ટેન્ડર કામે લાગેલા છે.
આશરે 6 વાગ્યાના અરસામાં આ આગ લાગેલી છે અને અત્યારે મહદઅંશે આ ફાયર અંડર કંટ્રોલ છે. અમારી સાથે એસડીએમ અંકલેશ્વર, ડીવાયએસપી અંકલેશ્વર, પોલીસ ઓફિસર્સ, રેવન્યુ ઓફિસર્સ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે કે ડીશ ડિપાર્ટમેન્ટ, પછી જીપીસીબી દ્વારા જે તરફ વિન્ડ ડાયરેક્શન છે ત્યાં એના રીડિંગ પણ લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પૂરેપૂરું ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે. મહદઅંશે આગ હવે કંટ્રોલમાં આવી ગઈ છે, પણ જ્યાં સુધી સંપૂર્ણ ઓલ વેલ ન થાય ત્યાં સુધી અમારી ટીમ આ સ્થળ છોડશે નહીં અને લોકો અને આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી છે એ બધાનું હિત છે એને કોઈ નુકસાન ન થાય એના માટે સતત એલર્ટ ઉપર. ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે રવિવારે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી. પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વ સ્નેહ મિલન કાર્યક્રમમાં મનસુખ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, શહેર જિલ્લાના પત્રકાર મિત્રો સહિત જોડાયા હતા. ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અન્ય આગેવાનોએ ધૂળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામના પાઠવી હતી. ભરૂચના 6 ટર્મથી સાંસદ અને 6મી વખતે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ તેઓની કારકિર્દીમાં મીડિયા મિત્રોનો પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું કહી હોળી ધૂળેટી પર્વ ભૂતકાળના નકારાત્મક વિચારો હોળીમાં હોમી દેશ અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ ભાગ્યું ભાગ્યું ભરૂચની કહેવત ભાગી આજે ભૃગુ ઋષિનું ભવ્ય ભરૂચ બની રહ્યું હોય. આવનારા સમયમાં દરેકની રોજગારી તમામ યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચે એવી તમામ કામગીરી સાથે દેશ સાથે ભરૂચ પણ ભાજપ અને મોદીજીની આગેવાનીમાં સમૃદ્ધ બનાવવાનું હોવાનો મત વ્યક્ત કર્યો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ 7મી વખત ભરૂચ બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા મનસુખભાઈની જનસંગતિ લઈ ભાજપ સુધી રાજકીય સફરનો ચિતાર આપ્યો હતો. સાથે તેઓની નિષ્ઠા અને પ્રામાણિકતા મોદીજી પણ સરાહના કરતા હોય. ભરૂચના વિકાસ અને લોકોના કામ માટે સતત કાર્યશીલતાને તેમનું જમા પાસું ગણાવ્યું હતું. હવે લઈએ એક નાનકડો વિરામ.
બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભાજપના સાંસદ અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર અંજનબેન ભટ્ટ દ્વારા લોકસભા ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરવા ઉપર વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા વિશાલ પટેલની પ્રતિક્રિયા. જય હિન્દ જય ભારત. આજે વડોદરા શહેરમાં
જે રાજકીય ઉથલપાથલ થઈ રહી છે તેમાં આપણા વડોદરા શહેરના સાંસદ જેમને 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા હતા અને 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ 3જી ટર્મ એમને રિપીટ કરવામાં આવ્યા હતા, ત્યારે આજે સવારે સાંસદ દ્વારા ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે સાબિત થાય છે કે ગયા સમયમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વડોદરા શહેરમાં આવતા હોય ત્યારે તેમના દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે જ્યારે સુરતનો વિકાસ થઈ રહ્યો હોય, અમદાવાદનો વિકાસ થઈ રહ્યો હોય, ત્યારે વડોદરા કેમ વિકાસથી વંચિત થઈ ગયું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે, પ્રદેશ પ્રમુખ, જ્યારે વડોદરા આવ્યા હતા ત્યારે એમના દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે વડોદરા શહેરના જે નેતાઓ છે ભાજપના, તેમના આંતરિક જૂથબંધીના કારણે વડોદરા શહેરનો વિકાસ ધ્રુંધાઈ ગયો હતો. ગયા સમયમાં વડોદરા શહેરના પૂર્વ મેયર ભાજપના એમના દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે વડોદરા શહેરના જે સાંસદ છે તેમના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ બધા સ્ટેટમેન્ટોને જોતા સાબિત થાય છે કે વિકાસ માત્ર ને માત્ર વડોદરા શહેરના નેતાઓનો થયો છે, વડોદરા શહેરની જનતાનો કે વડોદરા શહેરનો વિકાસ ક્યાંય ગયા વર્ષોમાં થયો નથી. તમે જુઓ કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના એટલા બધા નવીનીકરણના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવે, પરંતુ આજે વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાં એવી ને એવી જ છે. તમે જુઓ કે આજે વડોદરા શહેરમાં એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવેબિલિટી નથી, રનવે નથી. તો સાંસદ દ્વારા ગયા 5 વર્ષમાં, ગયા 10 વર્ષમાં એક પણ એવા વિકાસના કામ નથી કરવામાં આવ્યા જેના કારણે વડોદરા શહેરને વિકાસ વેગવંતુ બનાવી શકાય. જે સાબિત થાય છે કે વડોદરા શહેરની જનતાનો અને વડોદરા શહેરનો ક્યાંય વિકાસ નથી કરવામાં આવ્યો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ કરેલ ધરપકડને લઈને કાર્યકર્તાનો વિરોધ. વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા ભગતસિંહ ચોક ખાતે ભગતસિંહની પુણ્યતિથિ કાર્યક્રમ બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા કરવામાં આવેલ ધરપકડને લઈને વિરોધ દર્શાવ્યો હતો, જેમાં પોલીસે આપના તમામ કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આપના કાર્યકર્તાઓને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ ગયા હતા. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લીકર પોલીસ કેસમાં ઈડી દ્વારા ધરપકડ અને ત્યારબાદ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. આજે શહેરના ન્યાય મંદિર પાસે આવેલા ભગતસિંહ ચોક પાસે શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બાદમાં વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. આ અંગે આપના નેતા વિરેન રામીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ લોકશાહીના પર્વને લોકશાહીની રીતે ઉજવવા નથી માંગતી, ડરાવી, ધમકાવી અને તાનાશાહીથી જીતવા માંગે છે. આ બાબતનો અમે સખત રીતે વિરોધ કરીએ છીએ. દેશનું બંધારણ બનાવવામાં આવ્યું છે અને તે તમામ લોકોએ સ્વીકાર્યું છે, પરંતુ આ લોકોને ચૂંટણી નથી કરાવી, તેઓને માત્ર તાનાશાહી કરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીને આગળ રાખીને ધરપકડ કરાવવામાં આવી છે. આ ધરપકડનો અમે સખત વિરોધ કરીએ છીએ. શહેરમાં હોળી પર્વની ઉજવણીનો થનગનાટ. કોમર્સ ફેકલ્ટી ખાતે રંગ લગાવી વિદ્યાર્થીઓ દ્વારા ધૂળેટીની ઉજવણી. સર્વત્ર હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.
સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના 8મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી. મોહમ્મદ સામી અગાઉ પણ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા હતા. તે કોરોના મહામારીના સમયે મોહમ્મદ સામીએ 1000 માસ્ક વેચી લોકોને કોરોનાથી બચવા માટે પ્રેરિત કર્યા હતા અને આના અગાઉના જન્મદિવસે 3 કુવા પાસે આવેલા આંગણવાડીના બાળકો સાથે કેક કાપી અને એમને ગિફ્ટ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારે આજે મોહમ્મદ સામીએ ગરમીમાં ચાલતા બાળકો જેને પગમાં ચપ્પલ ના હોય અને આટલી ગરમીમાં બાળકોના માથે પર કેપ ના હોય તેવા બાળકોને મોહમ્મદ સામીએ ચપ્પલ અને કેપનું વિતરણ કરી અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. મોહમ્મદ સામીએ દરેક બાળકોને પોતાના જન્મદિવસે કેક કાપી અને પાર્ટી દ્વારા પૈસા વેસ્ટ કરે છે તેના કરતાં લોકોને મદદ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી એક અનોખો સંદેશ આપ્યો છે. મારું નામ મોહમ્મદ સામી છે. આજે મારો 8મો જન્મદિન છે. મેં આજે મારા જન્મદિન મેં રસ્તા ચાલતા છોકરાઓને મેં ચોકલેટ કેપ ને ચપ્પલ આપી રહ્યા છે. મેં એવું ચાહું કે તમે બી તમારા જન્મદિનને ચોકલેટ ને ચપ્પલ કેપ આવું છોકરાઓને વેચો. થેન્ક યુ. વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. તેમના સોશિયલ મીડિયાના ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. રંજનબેને ઉમેદવારો પાછી ખેંચી એની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયાનું પણ કહેવાય છે. જ્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. કેતન ઇનામદાર દિલ્હી જવા રવાના થયા હોય એવું પણ જાણવા મળ્યું છે. પોતાના પરિવારમાં દીકરીને મળવા જતા હોવાની વાત સામે આવી છે. રંજનબેનના રાજીનામા બાદ નવા જૂની થઈ શકે છે. ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે. હાલ વડોદરા લોકસભા બેઠક પર ગાર્ગીબેન દવેનું નામ ચર્ચામાં છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.